નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમને અભિવ્યક્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષા કવચ સમાન રાખડી બાંધે છે અને મોં મીઠું કરાવીને તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. પરંતુ વર્તમાન સમયમાં બજારમાં મળતી ભેળસેળયુક્ત અને અતિશય ખાંડવાળી મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. આ પરિસ્થિતિમાં રક્ષાબંધનના પર્વે કઈ મીઠાઈનું સેવન કરવું તે પ્રશ્ન દરેક પરિવાર માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તેવી પૌષ્ટિક અને કુદરતી ગળપણ ધરાવતી મીઠાઈઓ પસંદ કરવી જોઈએ. બજારની માવા કે ખોયામાંથી બનેલી મીઠાઈઓમાં ભેળસેળની શક્યતા સૌથી વધુ હોય છે. તેથી તેના સ્થાને ઘરે બનાવેલી અથવા પ્રાકૃતિક ઘટકોથી તૈયાર થયેલી મીઠાઈઓ આરોગવી ઉત્તમ માનવામાં આવે છે. સૂકા મેવા એટલે કે ડ્રાયફ્રૂટ્સમાંથી બનતી મીઠાઈઓ જેવી કે કાજુ અંજીર રોલ, ખજૂર પાક અને ડ્રાયફ્રૂટ લાડુ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. આ મીઠાઈઓમાં શુદ્ધ ખાંડના બદલે ખજૂર અથવા અંજીરના કુદરતી ગળપણનો ઉપયોગ થાય છે, જે શરીરને ત્વરિત ઉર્જા પૂરી પાડે છે અને પ્રોટીન, ફાઇબર તથા વિટામિન્સનો સારો સ્ત્રોત બને છે. આ ઉપરાંત બેસન, રાગી કે જુવાર જેવા પૌષ્ટિક અનાજના લોટમાંથી શુદ્ધ ઘી અને ગોળનો ઉપયોગ કરીને બનાવેલા લાડુ પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ગોળમાં આયર્ન અને અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન ક્રિયાને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. નાળિયેરની બરફી અથવા શીરો પણ પચવામાં હળવા અને પૌષ્ટિક ગણાય છે. પેકેજ કે કૃત્રિમ રંગોવાળી મીઠાઈઓથી દૂર રહેવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ તાજી મીઠાઈઓ બનાવવી એ જ આરોગ્યપ્રદ રક્ષાબંધનની સાચી ચાવી છે. યોગ્ય મીઠાઈની પસંદગી કરીને આપણા તહેવારની ખુશીઓની સાથે પોતાના પરિવારના સ્વાસ્થ્યની પણ સંપૂર્ણ કાળજી લઈ શકીએ છીએ.